આજે તો મયંકને સન્ડેની રજા હતી, તો મને કહે ચાલ હું તો વાડીએ આટો મારવા જાઉં છું, તારે આવશે? તો મેં કીધું ચાલો મને પણ લઈ જાઓ, હું પણ કે દિવસની વાડીએ નથી ગઈ. પછી અમે તો આવી ગયા વાડીએ આવ્યા ત્યાં તો હાઈ સિક્યોરિટી દરવાજો હતો, તેને ખોલી અને અમે તો ચાલ્યા ગયા અંદર પહોંચી અને બાઇકમાંથી લઈ લીધો મજૂરના છોકરાઓ માટે નાસ્તો. પછી આગળ ગયા તો પવનના લીધે ઘણા બધા ઘઉં તો ઊંધા જ પડી ગયા હતા. પછી આગળ જઈને જોયું તો અમારી વાડીમાં ટ્રેક્ટર એકલું કામ કરતું હતું. પછી એ જોઈને અમે તો ચાલ્યા ગયા આગળ, પણ આગળ તો ઘઉં સારા હતા. અને પછી આગળ ગયા તો થોડાક જ લીલા ચણા હતા. એ જોઈ હું અને મારા હસબન્ડ તો ચણા ખાવા બેસી ગયા. ત્યાર ચણા ખાઈ અને વાડીની બહાર આવ્યા તો મને તો આ બોયડીમાં લાલ બોર દેખાણા થોડાક. મેં મારા હસબન્ડને કીધું મને થોડાક મારા પૂરતા તો મને થોડાક બોર વીણવા દો. પછી મને કે ના ચાલ મોડું થાય છે, તો પણ મેં બોર જોયા એટલે આપણાથી ના રહેવાય એટલે મેં તો થોડાક ખાવા માટે લઈ લીધા. ત્યાર પછી ત્યાંથી પહોંચી ગયા બીજી વાડીએ. ત્યાં પણ હાઈ સિક્યોરિટી દરવાજો ખોલી હું અને મારા હસબન્ડ અમારી વાડીએ જીરું જોવા ગયા. ત્યાં તો જીરું તો મજૂરોએ ઉપાડી લીધું હતું, બધું કરી અને એક જગ્યાએ ગોઠવી પણ દીધું હતું, કારણ કે હવે તો થોડાક દિવસમાં હલર જ આવશે. પછી તો અમે જીરાનું થોડું ઘણું નિરીક્ષણ કરી અને હું અને મારા હસબન્ડ તો આવી ગયા ઘરે પહોંચ્યા તો મારા હસબન્ડ કે આજે તો મારે ઇડલી સંભાર ખાવો છે, માટે મેં ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવા માટે રવામાં છાશ અને થોડુંક દહીં નાખી અને થોડીક વાર રેસ્ટ કરવા મૂકી દીધી. એ રેસ્ટ થાય ત્યાં તો મેં સંભારના બધા મસાલાઓ સુધારી લીધા અને સંભાર વઘારવાની તૈયારી કરી લીધી. સંભારને સરસ વઘાર આપી અને મેં ઇડલી મેકર થોડીક વાર ગરમ થવા માટે મૂકી દીધું. તેનું પાણી ગરમ થઈ ગયું પછી મેં તેમાં એક પ્લેટ ઇડલીનું બેટર મૂકી દીધું. ઇડલી સરસ થઈ છે કે નહીં તે ચેક કરી તો ઇડલી તો સરસ થઈ ગઈ હતી. પછી તેને બહાર કાઢી અને ઘરના સભ્યોને જમવા બેસાડી દીધા. એક બાજુ મારા સાસુ અને સસરા અને બા બધાને જમવા આપી દીધું. એ બધાએ જમી લીધું. પછી બીજી બધી ઇડલીઓ થઈ ગઈ એટલે અમે પણ જમી લીધું. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.